પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ગોપી શું છે? ગોપી ભાવ ક્યારે પ્રકટ થાય? અને પ્રભુના વિરહમાં ગોપીજનોએ કેવા ગુણગાન કર્યા? આપણે કયા પ્રકારે પ્રભુના વિરહમાં જલ્પન કરવું જોઈએ, એ બધો જ આજના સત્સંગમાં આપણે સમજવાના છીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મોના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગોપી એટલે પ્રભુના અખંડ પ્રેમમાં લીન થયેલું હૃદય, જ્યાં અહંકારનો વિલય થઈ ગયો હોય અને ફક્ત શ્રી કૃષ્ણમય ભાવ જ રહે. જ્યારે ગુરુની કૃપાથી હૃદય શુદ્ધ બને છે, ત્યારે જ એ ગોપી ભાવ પ્રગટ થાય છે. એવો ભાવ જે વિરહમાં પણ આનંદનો અનુભવ કરાવે છે, કારણ કે ત્યાં પ્રભુ વિના બીજું કશી પ્રીતિ જ નથી. ગોપીજનોના વિરહ ગીતો જેમનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં મળી આવે છે, એ માત્ર કોઈ રડવું નથી, એ તો પ્રભુના વિરહમાં કરેલા ગુણગાન છે. એમણે કહ્યું, પ્રભુ આપ અદ્રશ્ય છો, પણ અમારા શ્વાસમાં વસેલા છો. આજે આપણે એ જ ગોપી ભાવનું તત્વ, ગુરુ કૃપાથી થતો એ અનુભવ અને પ્રભુના વિરહમાં ગોપીજનોએ કરેલા ગુણગાન અને એ જલ્પન આપણે કઈ રીતે કરવું જોઈએ, તે બધું જ ભાવદર્શન આજના સત્સંગમાં આપણે કરીશું. તો ચાલો સૌપ્રથમ સત્સંગની શરૂઆત ગોપી શું છે એ ભાવથી કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આપણને પ્રશ્ન થાય કે ગોપી શું છે, તો કહે છે કે ગોપીઓ વેદની શ્રુતિઓ છે, વેદ મંત્રો છે. ભગવાન પાસે આવીને કહે છે, તમે રસરૂપ છો, અમે તમારું વર્ણન કર્યું છે. શ્રુતિઓએ ભગવાનને વિનંતી કરી કે આપ રસરૂપ છો, આનંદ સ્વરૂપ છો, પરંતુ અમને એનો અનુભવ નથી. ભગવાને શ્રુતિઓને કહ્યું, તમે સારસ્વત કલ્પમાં વ્રજમાં ગોપીઓ બનશો, હું કૃષ્ણ બનીશ અને શરદ પૂનમની રાત્રિએ તમારી સાથે રાસ ખેલીશ. મારામાં રહેલા આનંદનો તમને અનુભવ કરાવીશ. ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. આપણે એમના દોષ જોવા ન જોઈએ. રાસલીલાની કથાની શરૂઆત સુખદેવજીએ શ્રી કૃષ્ણને ભગવાન શબ્દથી કરી છે. સુખદેવજીએ આ શ્લોકમાં ભગવાન શબ્દ બુદ્ધિપૂર્વક મૂક્યો છે. એ સાંસારિક બાબતો સામે લાલ બત્તી છે. સાવધાન કરવા માટે જ આ શબ્દ અહીં મૂકેલો છે. પરીક્ષિત રાજાને શ્રી સુખદેવજી કહે છે કે આ રાસલીલા કોઈ સાંસારિક માણસ નથી કરી રહ્યો, સ્વયં પ્રભુ ભગવાન કરી રહ્યા છે. અને આ દશમ સ્કંધની કથા એ પણ પ્રભુએ જ કરેલી છે. એટલે દશમ સ્કંદની લીલાનું જે વર્ણન કર્યું છે એ સ્વયં ઠાકોરજીએ કર્યું છે. તેનું પણ પ્રમાણ ભાગવતજીમાં મળી આવે છે. એટલે આ રાસલીલા કોઈ સાંસારિક માણસ નથી કરી રહ્યો, સ્વયં પ્રભુ ભગવાન કરી રહ્યા છે. અને ભગવાન નિર્દોષ જ હોય, માટે હે રાજન, આ લીલામાં જરા પણ દોષ બુદ્ધિ કરશો નહીં. રામ અવતાર વખતે દંડકારણ્યમાં ઋષિમુનિઓ તપ કરતા હતા. તેમણે વિચાર કર્યો કે અમે ધૂળ ફાંકીને ઘણું તપ કર્યું, પણ અમારા હૃદયમાંથી કામ વાસના 16 આની નાશ પામી નથી. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, હે અર્જુન, કામરૂપી ભયંકર શત્રુનો તું પરાભવ કર. કામ વાસનાને નાશ કરવો ઋષિઓ માટે શક્ય ન બન્યું, કારણ કે ભગવાન જેમના ઉપર કૃપા કરી કામથી બચાવવા જ છે, એવો ઘી સાકરના ભોજન ખાય તો પણ તેનામાં કામ ન જાગે. બીજા લોકો ધૂળ ફાંકીને તપ કરે તો પણ તેમના કામ નાશ ન પામે. એથી ઋષિમુનિઓએ વિચાર કર્યો કે આ કામ આપણે ભગવાનને સમર્પણ કરીએ, કારણ કે જાનકીજીએ પણ તેમનો કામ ભગવાનને સમર્પણ કર્યો હતો. એથી ઋષિમુનિઓએ દંડકારણ્યમાં બિરાજતા શ્રી રઘુનાથજી પાસે ગયા અને પ્રાર્થના કરી કે જે સૌભાગ્ય જાનકીજીને પ્રાપ્ત થયું છે
તે અમને પણ પ્રાપ્ત થાવ. સ્ત્રી કે પુરુષ ભગવાનને પોતાના ભરથાર માનીને એટલે કે પતિ માનીને તેમની સેવા કરે, એથી બીજું કોઈ મોટું સૌભાગ્ય નથી. રઘુનાથજીએ કહ્યું કે આ અવતારમાં તમારો મનોરથ સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે મારું એક પત્ની વ્રત છે. હવે પછીના કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ સિદ્ધ થશે. દંડકારણ્યના આ ઋષિઓ બીજા જન્મે બંગાળમાં એક ગોપ રાજાને ત્યાં યજ્ઞના અગ્નિમાંથી પ્રકટ થયા. તેમની સંખ્યા 16,000ની હતી. એ કુમારિકાઓ હતા. બંગાળમાં દુકાળ પડવાથી તે ગોપ રાજાઓ આ કન્યાઓને નંદના ત્યાં વ્રજમાં રવાના કરી. નંદબાવાએ તેમને શ્યામ સુંદરની સેવામાં રાખી લીધી. આ કુંવારિકાઓનું મંડળ એટલે કુમારિકાઓ અથવા ઋષિરૂપા ગોપીજનો તરીકે પ્રસિદ્ધ થયા. તેમના મુખ્ય સ્વામીની શ્રી રાધા સહચરીજી છે. આ નંદ ભવનમાં ભગવાનની સેવામાં રહેતી કુમારિકાઓએ ગોપમાસમાં કાત્યાયની દેવીનું પૂજન કરી તેમને ભગવાન પતિ રૂપે પ્રાપ્ત થાય એવી ઈચ્છા દર્શાવી. કુમારિકાઓ તેમના વસ્ત્રો કિનારે મૂકી યમુના જલમાં સ્નાન કરતા હતા. ભગવાને તે વસ્ત્રો કિનારા પરથી લઈને કદમના ઝાડ ઉપર લટકાવી દીધા. એ પોતે પણ તે ઝાડ ઉપર ચડી ગયા. ગોપીઓએ તેમના વસ્ત્રો ઝાડ ઉપર લટકતા જોયા. તેઓ સમજી ગયા કે નંદના દુલારા સિવાય આ કામ બીજા કોઈનું ના હોઈ શકે. એટલામાં તેમણે વૃક્ષો પર ભગવાનના દર્શન કર્યા. તેમણે ભગવાનને વિનંતી કરી કે તમે રાજાધિરાજ નંદરાયજીના પુત્ર છો, અમારા વસ્ત્રો અમને સોંપી દો. ભગવાને કહ્યું કે દેવીઓ બધા વસ્ત્રો અહીં ભેગા થઈ ગયા છે. મને શી રીતે ખબર પડે કે આમાંથી કયું વસ્ત્ર કોનું છે? એ તમે પોતે જ વૃક્ષો પાસે આવો, તે તમારા વસ્ત્રો જાતે લઈ લો. લઈ જાવ તો કોઈ મારી ના નથી. આ સાંભળીને ગોપીઓએ કહ્યું, નાથ, આવો અન્યાય ન કરાય. ધર્માજ્ઞ થઈને તમે અધર્મનું એટલે કે ધર્મજ્ઞ થઈને તમે અધર્મનું કામ ન કરો. ધ્યાન આપજો, અહીં જે ગોપીજનો ધર્મ સમજાવે છે ને ઠાકોરજીને, એ જ ધર્મ પાછા ઠાકોરજી અહીં આપણે રાસ પંચાધ્યાયનો પ્રસંગ જોઈએ છીએ તેમાં દર્શાવે છે. એટલે ધ્યાન આપજો, અહીં કહે છે કે આપ તો ધર્મજ્ઞ છો અને ધર્મજ્ઞ થઈને અધર્મનું કામ ન કરો. આ રીતે અમને જોવી તે અધર્મ કહેવાય. અમને આવી દશામાં જળમાંથી બહાર આવવાનું કહો તે તમને જરા પણ શોભતું નથી. તેથી પ્રભુએ કહ્યું, નગ્ન બનીને તમે જળમાં ઉતર્યા છો, તેથી જળના દેવતા વરુણદેવનો અપરાધ કર્યો છે. નગ્ન બનીને સ્નાન કરવા ન જવાય. સખી મંડળ જળમાંથી બહાર નીકળ્યા. ઠંડીના લીધે તેમના શરીર ધ્રુજી રહ્યા હતા. ભગવાને કહ્યું તેમ તેમણે કર્યું, તેથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાને તેમને ઘણું કષ્ટ આપ્યું છતાં તેમને ભગવાન માટે કોઈ કુભાવ ન જાગ્યો. તેમનો શુદ્ધ ભાવ જોઈને ભગવાને તેમને વચન આપ્યું કે રાસની રાત્રિઓ આવશે ત્યારે તમને રાસ રમાડીશ. ભગવાને તેમને આવનારી એ રાત્રિઓના દર્શન પણ કરાવ્યા. ભગવાને રાત માટે શરદ રાત્રિઓ પસંદ કરી, કારણ કે રાસલીલામાં કોઈ પુરુષની હાજરી ન હોવી જોઈએ. વસંત ઋતુમાં ભગવાન એ લીલા કરે તો વસંત એ નર જાતિ છે, જ્યારે શરદ એ નારી જાતિનો શબ્દ છે. તેથી ભગવાન રાસ માટે નારી જાતિવાચક શરદ ઋતુ પસંદ કરી. શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ભગવાન વ્રજમાં બિરાજ્યા ત્યાં સુધી તેમણે 4 પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે. તેમાંની એક પ્રતિજ્ઞા હતી કે ચરણમાં પગરખા પહેરવા નહીં. તેમણે પશુપાલન થઈ પશુઓના ચામડાના જોડા ન પહેરવાનું કહીને યશોદા માને સમજાવી લીધા હતા. આપણને પ્રશ્ન થશે કે બધી સખીઓ વ્રજમાં હતી અને ભગવાન વૃંદાવનમાં હતા, તેમણે વ્રજમાં રહી ભગવાનની વેણુનાદ લીલાનો અનુભવ કેવી રીતે કર્યો? એનો જવાબ એ છે કે આ બધી સખીઓને એમના ભજનના પ્રભાવથી, ધ્યાન આપજો, બધી સખીઓને એમના ભજનના પ્રભાવથી શ્રવણ અને દૂરદર્શનની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ ઘરમાં બેઠા
વેણુનાદની જે અસર દેવાંગનાઓ ઉપર, નદીઓ ઉપર, ગાયો અને હરણીઓ ઉપર થતી હતી તે નજરે જોઈ શકતા હતા. એ રીતે નજરે જોઈને તેમણે તેનું વર્ણન કર્યું છે. ભગવાને આ બે સિદ્ધિઓ યશોદામાને આપી ન હતી, કારણ કે ભગવાન વનમાં જે નિકુંજ લીલા કરતા હતા એમના દર્શન કરવાનો માતાનો અધિકાર ન હતો. દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. શ્રીમદ ભાગવતજીના તમામ સ્કંધોમાં ગૂઢાર્થ છે, પરંતુ દશમ સ્કંદ ગૂઢાર્થ વધારે અલૌકિક દિવ્ય છે. આ દશમ સ્કંદનું હૃદય રાસપંચાધ્યાયી છે. પરીક્ષિત રાજા જેવા પરમ ત્યાગી શ્રોતા પણ રાસલીલાનું રહસ્ય સમજી શક્યા નથી. એમની બુદ્ધિ રાસલીલાને ગ્રહણ કરી શકી નથી. તેથી શંકાઓના ચિત્રો એમના મનમાં જાગ્યા. તેમણે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે પારકી સ્ત્રીઓ સાથે શ્યામ સુંદર રાસ કેમ રમ્યા? રાસમાં વિહાર કરતા શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ગૂઢ છે. શ્રી ઠાકોરજીની એવી અનેક લીલાઓની આછી ઝલક રાસલીલામાં દર્શાવવામાં આવી છે. એનું ગૂઢ તાત્પર્ય સમજાવવા માટે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પ્રકટ થયા છે. માટે કહ્યું છે રાસલીલા એક તાત્પર્ય. રાસલીલાના તાત્પર્યને જાણનારા શ્રી મહાપ્રભુજી છે. તદુપરાંત દશમ સ્કંધમાં વેણુગીત, યુગલ ગીત, ગોપી ગીત અને ભ્રમર ગીત આ બધી લીલાઓનું સ્મરણ જેવું શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે ને તેવું બીજા કોઈ સમજાવી શક્યા નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી કૃષ્ણ રસરૂપ બ્રહ્મ છે. તેમના સંયોગ અને વિપ્રયોગ એવા બંને સ્વરૂપો છે. માટે આ બંને સ્વરૂપોનો અનુભવ ખૂબ જ જરૂરી છે. સંયોગ અને વિપ્રયોગની વાત શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી. ગૌચારણ વખતે ભગવાન વાંસની બનેલી બંસી વગાડે છે, માટે તેને વેણુ કહેવાય છે. રાસના સમયે ભગવાને સોનાની બંસી વગાડી છે. તેણે ગોપીઓને ભગવાન તરફ આકર્ષ્યા હતા, તેથી તેનું નામ આકર્ષણની બંસી એમ નામ પડ્યું. એમાં કહેવામાં આવ્યું છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. ધ્યાન આપજો, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રિય વૈષ્ણવો, દુનિયામાં વિશુદ્ધ પ્રેમ ભગવાન આપે તો જ પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ પ્રેમ ભગવાનની કૃપાથી દાનમાં મળે છે. આ વિશુદ્ધ પ્રેમનો વિરોધી દુનિયાવી પ્રેમ છે, એટલે કે દુનિયાનો પ્રેમ છે, જેને મોહ કહેવામાં આવે છે. બંને પહેલી નજરે એક જેવા જ દેખાય છે, પણ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. સામાન્ય લોકો મોહને પ્રેમ માને છે અને પ્રેમને મોહ ગણે છે. એ સંજોગોમાં આપણે ખાસ યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ઈશ્વરનો ધર્મ છે. ભગવાન કૃપા કરી જેને એ જેટલું આપે એટલી માત્રામાં એને એ પ્રાપ્ત થાય. મોહ જીવનો ધર્મ છે, પ્રેમ ઈશ્વરનો ધર્મ છે, સનાતન છે. જ્યારે મોહ એ જીવનો ધર્મ હોવાથી ક્ષણભંગુર છે. દુનિયામાં કોઈ સુંદર વસ્તુ જોઈને આજે આપણને મોહ થઈ જાય, પરંતુ બીજા દિવસે તેનાથી પણ અધિક સુંદર વસ્તુ દેખાય એટલે આગલા દિવસની વસ્તુ પરનો મોહ ચાલ્યો જાય. જ્યારે પ્રેમ સનાતન હોવાથી કોઈ દિવસ નષ્ટ થતો જ નથી. પ્રેમમાં ધૈર્ય હોય છે, જ્યારે મોહમાં ઉતાવળ હોય છે. પ્રેમમાં ધૈર્ય હોય છે એટલે પ્રેમી એમ કહી શકે કે હું સેંકડો જન્મ લેવા પડે તો લઈશ, જ્યાં સુધી મારું પ્રિય પાત્ર મને નહીં મળે ત્યાં સુધી હું કુંવારો રહીશ. રૂકમિણીજીએ ભગવાન માટે આવું જ કહ્યું હતું, પરણીશ તો ભગવાનને જ પરણીશ. જે જન્મમાં ભગવાન મળશે તે જન્મ હું ભગવાન સાથે પરણીશ, અન્ય કોઈ સાથે પરણીશ નહીં. લૌકિકમાં પ્રેમ લગ્ન કરનારા મોહના કારણે એટલી ઉતાવળમાં હોય છે કે નાસી જઈ ગુપ્ત રીતે લગ્ન રજીસ્ટર કરાવે છે. થોડાક મહિના પછી છૂટાછેડાની અરજી આપવાનું ચાલુ થઈ જાય છે. આ મોહનો અત્યંત બીભત્સ નાટક છે. દુનિયાના લોકો મોહને પ્રેમ માની બેસે છે. પ્રેમ અને મોહ વચ્ચે રહેલો એક બીજો મોટો તફાવત પણ જાણી લઈએ. પ્રેમમાં પર સુખે સુખી થવું એ ધર્મ છે,
પ્રેમમાં આ મરણાંત દુઃખ મળે તો પણ મારા તરફથી સામાન્ય સુખ જ મળે એવો વિચાર છે. એક માં પોતાનું સુખ સિદ્ધ ન થતું હોય તો મોહની કલાઈ ઉડી જાય છે. પ્રેમ એ સોનું છે, જ્યારે મોહ એ કલાઈ છે, ચાંદી પણ નથી. ચીરહરણ અને લીલા અને રાસલીલાનો વિશુદ્ધ સ્વરૂપ આપણને હવે સમજાશે. આ બંને વિશુદ્ધ પ્રેમ લીલાઓ છે. પ્રેમીએ ગમે તેટલું દુઃખ પહોંચાડ્યું છતાં પણ પ્રેમી પ્રત્યે કુભાવ ઉત્પન્ન ન થાય તો એ પ્રેમ સાચો. ચીરહરણ લીલામાં પણ ભગવાને ગોપીઓના તમામ વસ્ત્રો હરી લીધા અને ગોપીઓની લાજ હનાની છતાં તેમને પ્રભુ પ્રત્યે કુભાવ ઉત્પન્ન થયો નથી. તેથી તેઓ પ્રેમની પરીક્ષામાં 100% ગુણ મેળવીને ઉત્તીર્ણ થયા છે. શાસ્ત્રોએ ચાતક પક્ષીને પ્રેમનો આદર્શ કહ્યો છે. ભાગ્યવશાત ચાતક પક્ષી ગંગાજીને કિનારે રહેતું હોય છે, છતાં તે સ્વાતિ નક્ષત્રના મેઘ સિવાય બીજું કોઈ પાણી પીતું નથી. 12 મહિના તરસ્યું રહે પણ ગંગાજળ ન જ પીએ. તે સમુદ્રમાં જઈને ડૂબી મરે પણ ગંગાજળનો અન્યાશ્રય ન જ કરે. મરણને સમયે એનો એવો વિચાર પણ ન આવે કે આ મેઘે મારા પ્રાણ હરી લીધા. તે તો પીયું રટ્યા જ કરે. મેઘ પ્રત્યે તેના મનમાં કુભાવ ન જ જાગે. વ્રજની ગોપીઓ આવી પ્રેમ યોગિનીઓ છે. તેમને ભગવાન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ છે, દેહનો મોહ નથી. વ્રજની ગોપીઓના મુખ્ય 4 મંડળ છે. એક મંડળ નિર્ગુણ મંડળ. આ મંડળની ગોપીઓ ગોલોકધામથી પૃથ્વી પર આવ્યા છે. બીજા 3 મંડળ વ્રજમાં જન્મ્યા છે. તેમનું એક શ્રુતિરૂપાઓનું મંડળ છે. વેદની શ્રુતિઓ ભગવાનના મહેલના દ્વારપાળ છે. દ્વારપાળને મહેલની અંદરની લીલાના દર્શન ના થાય, તેથી વેદની શ્રુતિઓએ ભગવાનને અંતરંગ લીલાના દર્શન માટે ભગવાનને વિનંતી કરી. વામન પુરાણમાં આ કથા આવે છે. ભગવાને તેમને તપ કરવાની આજ્ઞા કરી. તેમણે 60,000 વર્ષ સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને તેમને વરદાન આપ્યું કે તમે વ્રજમાં ગોપીઓ બનીને જન્મ લો. ત્યાં હું અવતાર ધારણ કરીશ, ત્યારે તમને મારી અંતરંગ લીલાઓનો અનુભવ કરાવીશ. ભગવાનના પ્રાકટ્ય પહેલા વેદની શ્રુતિઓ પૈકી કેટલીક 2 વર્ષ પહેલા તો કેટલીક 4 વર્ષ પહેલા જન્મી. રાસના સમયે ભગવાન 11 વર્ષના હતા. ત્યારે આ ગોપીઓ 13 થી 14 વર્ષની હતી. તેમના લગ્ન થઈ ચૂક્યા હતા. તેઓ બીજાના બની ચૂક્યા હતા. તેથી શ્રી મહાપ્રભુજી તેમને અન્ય પૂર્વા કહે છે, એટલે કે અન્યને પરણેલા. જે પૂર્વે બીજાને પરણી ચૂક્યા છે તે અન્ય પૂર્વા તેમના મંડળના સ્વામીનીજી શ્રી ચંદ્રાવલીજી છે. તો ગોપી સ્વરૂપ એટલે શું અને ગોપી ભાવ એટલે શું? એટલે કહે છે કે ગોપી એ કોઈ સ્ત્રી નથી તેવી કલ્પના બિલકુલ ખોટી. ગોપી એ કોઈ સ્ત્રી છે એ કલ્પના બિલકુલ ખોટી છે. ગોપી એ સ્ત્રી નથી, પુરુષ નથી. ગોપી એ તો ભાવ છે. પણ જેના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે, પરમાત્માના સ્વરૂપમાં જેને સ્ત્રીત્વ પુરુષત્વને વિસ્મૃતિ થઈ છે, જેનો દેહાધ્યાસ કે હું શરીર છું તેવો ભાવ છૂટી ગયો છે, તેને ગોપી કહે છે. જે સર્વ ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણ રસનું પાન કરે છે. ગોપી એ વિશુદ્ધ જીવ છે. ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે, જે પરમાત્માને હૃદયની અંદર છુપાવી રાખે છે. જે પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે અને ભક્તિ રસનું પાન કરતા જે વિશુદ્ધ જીવ દેહભાન ભૂલ્યો છે તે ગોપી છે. તેને ગોપી ભાવ થયો છે એમ કહી શકાય. ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે. જેનું મન લૌકિક ભાવ છૂટી અને પ્રભુ તરફ વળે છે ત્યારે તેને ગોપી ભાવ જાગે છે. સ્થૂળ શરીર બદલાય છે, નાશ પામે છે, પણ સૂક્ષ્મ શરીરનો નાશ મુક્તિ વખતે થાય છે. સતર તત્વના સૂક્ષ્મ શરીરમાં મન મુખ્ય છે અને આ મન મર્યા પછી જ લૌકિક છૂટે. એટલે મનને પ્રભુ તરફ વાળ્યા પછી જ લૌકિક છૂટે છે. ગોપી ભાવ જાગે છે. ગોપી તેને કહે છે કે જેના મન, શરીર, ઇન્દ્રિય, અંતઃકરણમાં શ્રી કૃષ્ણ ભગવાન સિવાય બીજું કંઈ જ નથી. બસ સૂતા, બેસતા, ઉઠતા દરેક ક્રિયામાં શ્રી કૃષ્ણ જ મુખ્ય હોય છે. તે ગોપી છે.
આ ગોપીજનોનો પ્રકાર આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પણ દર્શાવ્યો છે. પ્રાત સમય ઉઠી વ્રજબાલા ગાવતી મંગલ ગીત રસાલા કરી શ્રૃંગાર દધી મથનિયા ધોવે અપનો અપનો દહિયો વિલોવે. એટલે ગોપીજનોની સવાર જ પ્રભુના ગુણગાનથી શરૂ થાય છે. એમની દિનચર્યા આપણે નિત્ય લીલામાં જોઈ શકીએ છીએ કે એમનું જીવન પ્રભુને સંપૂર્ણ રીતે સમર્પિત થયેલું છે, માટે તેને ગોપી કહે છે. હવે ગોપીઓના મુખ્ય 2 પ્રકાર છે, સ્વકીયા અને પરકીયા. આ ભાવ કૃષ્ણ પ્રત્યેના તેમના પ્રેમ અને સંબંધની પ્રકૃતિ દર્શાવે છે. સ્વકીય ભાવમાં ગોપીઓ કૃષ્ણ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી છે અથવા તેમના પત્ની તરીકે ગણાય છે. તેમનો સંબંધ કાયદેસર અને પ્રગટ હોય છે, જેમાં સામાજિક મર્યાદાઓનો ભંગ થતો નથી. તેમનો પ્રેમ શાંત અને સ્વીકાર્ય હોય છે, જેમાં વિરહ અથવા અપ્રાપ્તિની તીવ્રતા ઓછી હોય છે. ઉદાહરણ કૃષ્ણની પટાણીઓ, જેમ કે રૂકમિણી આ ભાવનું ઉદાહરણ છે. જોકે ગોપીઓમાં આ ભાવ ઓછો પ્રચલિત છે. પરકીયા ભાવ. આ ભાવમાં ગોપીઓ કૃષ્ણની પત્નીઓ હોતી નથી, તેઓ અન્ય કોઈની પત્નીઓ અથવા તો કુંવારી કન્યાઓ છે અને ગુપ્ત રીતે કૃષ્ણને પ્રેમ કરે છે. સંબંધની વાત કરીએ તો તેમનો સંબંધ સમાજની નજરમાં અનૈતિક અથવા ગુપ્ત હોય છે, કારણ કે તેઓ પોતાના પતિને છોડીને કૃષ્ણ સાથે મિલન માટે જાય છે. પ્રેમ. આ ભાવમાં પ્રેમની તીવ્રતા અને ઉત્તેજના અત્યંત વધારે હોય છે. ગુપ્તતા અને વિરહને કારણે આ ભાવમાં રસનો આસ્વાદ વધુ ગહન હોય છે. ઉદાહરણ રાધા અને અન્ય અષ્ટસખીઓ આ ભાવનું સૌથી મોટું ઉદાહરણ છે. અન્ય ભાવની વાત કરીએ તો આ ઉપરાંત અન્ય કેટલાક ગૌણ ભાવ પણ પ્રચલિત છે. માન ગોપી. આ એવી ગોપીઓ છે જે કૃષ્ણ સાથેની નારાજગી કે ઈર્ષા દર્શાવે છે. તેમનો માન એટલે કે ગુસ્સો પણ કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું જ એક સ્વરૂપ છે. આપણા શ્રી નંદદાસજીએ માન મંજરીમાં આ પ્રકાર દર્શાવ્યો છે કે જેમાં ઠાકોરજી પોતાનું પ્રભુત્વ ભૂલીને માનુનીને મનાવવા ખૂબ જ દીનતાપૂર્વકના વચનો કહે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ નાથ. એટલે એ પણ કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું જ એક સ્વરૂપ છે. ત્યારબાદ છે સખી ભાવ. આ ભાવમાં ગોપીઓ કૃષ્ણને પ્રેમી તરીકે નહીં પરંતુ સખા એટલે કે મિત્ર તરીકે પ્રેમ કરે છે. આ ભાવ માધુર્ય રસ કરતા સખ્ય રસ સાથે સંબંધિત છે. આમ સ્વકીયા અને પરકીયા ભાવ ગોપીઓના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની વિવિધતા અને ગહનતા દર્શાવે છે. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ દુઃખ માંગ્યું છે એ નિરોધ લક્ષણ ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુના વિરહમાં જે દુઃખનો અનુભવ થાય એવો અનુભવ મને ક્યારે થશે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અહીં આપણે જલ્પન વિશે સમજવું છે કે પ્રભુના વિરહમાં જલ્પન કઈ રીતે કરવું. એટલે આપણે આ લઈ રહ્યા છીએ કે સ્વયં આપણા શ્રી મહાપ્રભુજીએ દુઃખ માંગ્યું છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં તે આપણે જોઈ શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોકુલમાં યશોદાજી, શ્રી નંદરાયજી તથા તેમના સંબંધીઓને અને તેથી પણ ઉત્કૃષ્ટ જે દુઃખ ગોપીજનોને થયું તે દુઃખ મને ક્યારેક થાઓ. ગોકુલમાં ગોપીજનોને તથા વ્રજમાં રહેનારા સર્વેને જે સુખ સારી રીતે પ્રાપ્ત થયું તે સુખ મને ભગવાન ક્યારે આપશે. એટલે અહીં પહેલા મહાપ્રભુજીએ દુઃખ માંગ્યું છે. એટલે વિરહ અને પછી સંયોગ કેવો ફલરૂપ થાય છે તે આપણને શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે. એટલે વિરહ કયા પ્રકારે કરવો તો તેના વિશે શ્રી હરિરાયજી ખૂબ સુંદર સમજાવે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે હવે આપણને એમ થાય કે પ્રભુના વિરહમાં જલ્પન કરવું, પણ તે કેવી રીતે કરવું? તો સ્મરણ 2 રીતે થાય. એક ઓ શ્રીનાથજી, એક સંસ્કારપૂર્વક અને બીજું સ્નેહપૂર્વક. આપણે મોટા ભાગે તો સંસ્કારપૂર્વક જ સ્મરણ કરીએ છીએ, એટલે કે રોજની ટેવ પડી હોય તે રીતે.
એથી સવારે નાહીએ એટલે પાઠ બોલવાનો શરૂ થઈ જાય, પરંતુ એ પાઠ બોલતી વખતે હૃદયમાં સ્નેહની ઉર્મિઓ જાગતી નથી. રાત દિવસ ભાવના કરવાથી સ્નેહપૂર્વક સ્મરણ થાય છે. કલ્પના અને ભાવના આ બે જુદી વસ્તુઓ છે. જે વસ્તુ ન હોય ને તેની કલ્પના કરાય, પણ જે આ સર્વ અલૌકિક લીલા છે, જેને મોટાઓએ અનુભવી છે, તો મોટાઓની કૃપાથી એનું મનમાં ચિંતન ભાવન કરવું. ભાવન કરતાં કરતાં એમાં ભાવ એટલે કે આપણો પ્રેમ વધતો જશે. સમજીને સમજણપૂર્વક પ્રેમપૂર્વક લીલાના ચિંતનપૂર્વક શ્રી સ્વામિનીજીના જલ્પનનું સતત ચિંતન ભાવન રટણ સ્મરણ કરતા રહેવું, એમ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. અને શ્રી ગોપેશ્વરજી પણ કહે છે, तुम या भांति श्री स्वामिनी जी के विरह भाव की अहर्निश भावना करो, तब श्री स्वामिनी जी की कृपा ते हृदय में भाव स्थिर होएगो. આ ભાવ જ્યારે હૃદયમાં સ્થિર થશે ત્યારે પ્રભુ આપનો અનુભવ કરાવેંગે. એટલે પ્રભુના અનુભવ માટે આ ભાવના જલ્પન રોજ પ્રેમપૂર્વક કરવાની આવશ્યકતા છે. હવે આપને એમ થતું હશે કે આ વિરહ ભાવની જલ્પનાની વાત કરે છે, પણ એ પાઠ કયો? તો આપણે ઘણી વખત સત્સંગમાં આ લીધું છે કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પનાનું આપણે ભાવ દર્શન કરી શકીએ છીએ. શિક્ષાપત્ર 12મું છે કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના ખૂબ સુંદર રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ વર્ણવી છે. તેમાં પણ ખૂબ ગૂઢ ભાવો છે. ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન, એમના એક એક નામો, એના પાછળનું રહસ્ય તેમાં દર્શાવેલું છે. હવે અહીં આપણે ગોપી ગીતનું ભાવ દર્શન સરળ ભાષામાં લઈશું. ઓ શ્રીનાથજી, અને ત્યારબાદ અહીં જે સ્વામિનીજીની જલ્પના છે તેનું થોડુંક ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હે પ્યારા શ્યામ સુંદર, તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે, વ્રજની સેવા કરવા લાગ્યા છે. પરંતુ પ્રિયતમ, જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન વન ભટકતી તમને શોધી રહી છે. અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ, અમે તમારા વિના, તમારી વિનામોલની દાસીઓ છીએ. શરદુદાશયે સાધુ જાત સત સરસી જોદરા શ્રી મૃષાદૃશા. શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ, શું નેત્રોથી હણવા એ વધ ન કહેવાય? એટલે પ્રભુ નેત્ર કટાક્ષ દ્વારા ગોપીજનોનું મન મોહી લે છે. સર્વોત્કૃષ્ટ દેવ યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રિયનો વૃષ્ટિ પ્રકોપ, આંધી, વીજળી, દાવાનળ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારા કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર પધરાવો.
વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી શ્યામ સુંદર, પ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મંદ સ્મિતથી પૂર્ણ કરનારા અમારા પ્રિય સખા, અમારાથી રિસાવ નહીં, પ્રેમ કરો. અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમલના દર્શન આપો. તમારા ચરણ કમલ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે છે. એ સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારા વાછરડાની પાછળ પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિયનાગના મસ્તક ઉપર મૂકતા પણ સંકોચ કર્યો નથી. અમારું હૃદય તમારા વિરહ અગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે. તમે તમારા તે જ ચરણ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો. હે કમલનયન, તમારી વાણી કેટલી મધુર છે. તેનો એક એક શબ્દ, એક એક અક્ષર અતિ મધુર, અતિ મધુર છે. તે મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરી દે છે. તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તે જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. હે દાનવીર, હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન દાન આપો. અમને તેનાથી રસ તરબોળ કરી દો. હે પ્રભુ, તમારી લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મશાપહમ. એટલે આપની લીલા કથા અમૃતરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે. તે બધા પાપ તાપને હરવાવાળી છે. સાથે સાથે તેના શ્રવણ માત્રથી મંગલ પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે. હે વાલા, એક દિવસ એ હતો જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ અપરમ મંગલદાયક છે. પછી તમે મળ્યા, હૃદયને સ્પર્શી જનારી તમારી હૃદય રસયુક્ત વાતો કરી. હે કપટી, હવે એ બધી વાત યાદ આવતા અમારા મનને ક્ષુબ્ધ કરી દે છે. અમારા પ્રિય સ્વામી તમારા ચરણ કમલથી પણ કોમળ અને સુંદર છે. એટલે આપના ચરણ એ કમલ કરતાં પણ કોમલ ને સુંદર છે. જ્યારે આપ ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાંકરા, કુશ, કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે. અમને ભારે દુઃખ થાય છે. દિવસ ઢળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે. ત્યારે તમારું સુંદરતમ એ મુખકમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા, પ્રેમ ઉત્પન્ન કરો છો. હે પ્રિયતમ, એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરવાવાળા છો. તમારા ચરણ કમલ શરણાગત ભક્તોની બધી સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ રૂપ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. હે કુંજ બિહારી, તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણ કમલ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. હે વીર શિરોમણી, તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે.
તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે. સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા આપના તે અધરામૃતનો અમને પાન કરાવો. હે વાલા, દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ પણ યુગ જેવો થઈ જાય છે. અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ. ત્યારે અમને અમારા નેત્રોની પાપડો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપડો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. હે પ્રિય શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ બંધુ અને કુલ પરિવાર છોડીને એમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તમારી પાસે આવ્યા છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ, તે તમે જાણો છો. છતાં હે કપટી, આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? પ્યારા કૃષ્ણ, તમારી ચેષ્ટાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષસ્થળ, આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. અરે કૃષ્ણ, તમારું પ્રાકટ્ય શ્રીનાથજી, અરે કૃષ્ણ, તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા નિજજનોના હૃદય રોગનો સર્વથા નાશ કરી શકે. કમળથી પણ કોમળ તમારા ચરણ છે. તેમને અમે અમારા કઠોળ વક્ષસ્થળ ઉપર બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય. તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો. શું કાકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતા જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ, હે શ્યામ સુંદર, હે પ્રાણનાથ, અમારું જીવન આપના માટે છે. અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. બોલો શ્યામ સુંદર. શ્રીનાથજી, શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આ રીતે આજે આપણે ગોપી કોને કહેવાય, ગોપી ભાવ શું છે, આપણામાં ગોપી ભાવ ક્યારે પ્રકટ થાય, આ બધું જ ભાવ દર્શન આજના સત્સંગમાં આપણે કર્યું છે અને તેની સાથે સાથે જલ્પનાનો પ્રકાર પણ આપણે લીધો છે. તો ચાલો હવે શ્રી સ્વામિનીજીએ જે જલ્પના કરી છે તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે 12મા શિક્ષાપત્રમાં વિરહ ભાવના કઈ રીતે કરી શકાય તે વિશે શ્રી હરિરાય મહાપ્રભુજી અહીં આપણને સમજાવી રહ્યા છે. અને રાત્રે સૂતા પહેલા આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે એ 100% વાત છે. તો સૌપ્રથમ આપણે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ જોઈ અને પછી વિસ્તારથી સમજીશું. અને વિથ લિરિક્સ આપને આ સ્તોત્ર જોઈતું હોય તો અમારી બીજી ચેનલ મન આતુરીમાં મળી જશે. તેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શિક્ષાપત્ર 12મું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગઃ
શ્રીમદ આચાર્ય રૂપિતઃ. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ ક્લેશ યુક્ત છે. દર્શનમ દેહી ગોપીશા ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાધીપ કૃપાનિધે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિતા. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખરાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાર્દ્રાર્દ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદન, હે દામોદર, હે દયાર્દ્ર, હે દીનાનાથ, હે દયા પર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપવધૂપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબ કેશ કલાનિધે વિરહાર્તી હરસ્વિય મનોહરણ તત્પર. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનો વિનોદ ભાવાબ્ધે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપધ્રુવ. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા, હે પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પરમાનસ નવનીતા લિપ્તા મુખ પયોબિંદુયુતાધર. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા, હે પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદન મદનાધિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી
જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, એવા હે પ્રભુ મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિકા. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. રાજત હૃદય વૈયાઘ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘનખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચનવાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ હે પ્રભુ મને દર્શન આપો. દિનેક શરણા સ્વીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દીનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન નંદનંદન, માતા યશોદાના કંઠના આભરણ રૂપ હે પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદારાજ તનય હા યશોદાંક ખેલના હા ગોપીકેશ હા નાથ હા ગોકુલ પુરંદર હા હા વ્રજતનાર્તિઘ્ન હા હા નિસાધનાધિપ હા હા વ્રજ જનાર્તિઘ્ન હા હા નિસાધનાધિપ હા હા નંદાદિ સર્વસ્વ હા હા નંઘન વાંકુર હા નિરાલંબનાલંબ હા હા ધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદરાજ તનો હા યશોદોત્સંગ લાલિત હા ગોપીકેશ હા નાથ હા ગોકુલેન્દ્ર દેવ હા હા વ્રજ જનાર્તિ હર હા હા નિસાધના હા હા નિસાધનનાથ હા હા નંદાદિ સર્વસ્વ હા હા કામદેવ નવાંકુર હા હા અનાલંબનાલંબન હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મુહુર્મુહુ અવગત્ય ચ ભાવેન ભાવનીયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી જોઈએ. અહીં છેલ્લે હા કૃષ્ણ હા સદાનંદ એમ આવ્યું એટલે હવે આરતી સહન થતી નથી, અને 2 વખત હા હા આવે એટલે હવે આ આરતી અસહ્ય બની છે. હે પ્રભુ મને દર્શન આપો. જેવી રીતે ગોપી ગીતમાં ગોપીજનોએ ગોપી ગીત ગાયું અને દર્શન માટેની વિનંતી કરી છે, તેવી રીતે અહીં શ્રી સ્વામિનીજી જલ્પના કરે છે કે મને દર્શન આપો. હવે આપણે આ 12મું શિક્ષાપત્ર વિસ્તારથી જોઈએ.
શિક્ષાપત્ર 12 શ્રી હરિરાય ચરણ દ્વાદશ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે. 12મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 16ની છે. 16ની સંખ્યા કેમ છે એનો થોડોક વિચાર આપણે આગળ કરીશું. એનો વિષય છે વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી. વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે. આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્ર પાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનો ઉમેરજો. શક્ય હોય ને તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી એકાગ્રતાથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સૌથી પહેલા આપણે થોડી સમજી લઈશું. ઘણીવાર એવું બને છે કે આપણા પરંપરાથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાના કારણે આ બધા શબ્દોને સાંભળતા આવ્યા છીએ, પરંતુ એની પાછળનું એનું સ્વરૂપ, એનું હાર્દ આપણે સમજતા નથી. છતાં મોટે ભાગે સંકોચમાં પૂછી શકતા નથી અને કહ્યા કરીએ કે હા અમને સમજણ પડે છે. ત્યારે પેલી વહુના જેવું થાય. એક ભણેલી વહુ આવેલી, રસોઈ આવડે નહીં પણ વટ એવો રાખે કે બધું આવડે છે. એના પતિની આગળ પોતાના પાક કૌશલ્યના બણગા ફૂંક્યા કરે. એના પતિને રોજ પૂછે કે તમને જે પ્રિય વાનગી હોય ને તે બનાવો. એક રવિવારે પતિએ કહ્યું કે આજે પૂરણપૂરી બનાવજે. પતિ કઈક કામે ગયા. હવે પૂરણપૂરી બનાવતા આવડે નહીં. ખાધેલી ખરી અને નામ પણ સાંભળેલું, પણ બનાવી શી રીતે? એ તો બાજુમાં એક માજી રહે તેમને ત્યાં ગઈ. કહે કે માજી, તમારા દેશમાં તમે પૂરણપૂરી કેવી રીતે બનાવો? માજી સમજી ગયા. દિવાળી વધારે જોયેલી ને એટલે. માજીએ ઠાવકાઈથી કહ્યું કે બેટા, અમારે ત્યાં તો એવું કે બનાવીને પાણીથી ભરેલા એક તપેલામાં અમે મૂકતા જઈએ. એથી પૂરણપૂરીની કોમળતા બહુ રહે, એની મીઠાશ વધે. વહુએ ઘરે આવીને એ પ્રમાણે પૂરણપૂરી બનાવી. પાણી ભરેલા તપેલામાં મૂકતી ગઈ. ઉપર થાળી ઢાકેલી. 12 વાગ્યે પતિ આવ્યા ત્યારે તો બધો લૂંદો થઈ ગયેલો. પૂરણપૂરી નહોતી. આપણું પણ આવું થાય છે કે નામ જાણીએ પણ એની પાછળનો ભાવ ન સમજીએ એટલે ગરબડ કરી બેસીએ. મને એક વૈષ્ણવે બહુ સરળ રીતે કહેલ કે ભાઈ સાહેબ, તમે આ વિરહ કરો છો, પણ વિરહમાં કરવાનું શું? અમે રડીએ એટલે વિરહ કર્યો કહેવાય. છોકરા રડે છે તો છોકરા રડે વિરહ કહેવાય. આપણે વિરહ અને વિપ્રયોગ આ બે જે પારિભાષિક શબ્દો છે એને પહેલા સમજી લઈએ. શ્રીનાથજી એને પહેલા સમજી લઈએ. મારી અલ્પમતી પ્રમાણે વિરહ શબ્દની સંકલ્પના વિચારીએ તો એને એક શબ્દ છે રહ. એમાં એક શબ્દ છે રહ એટલે એકાંત. શ્રી મહાપ્રભુજીનું એક નામ છે રહ પ્રિય, જેમને એકાંત પ્રિય છે. વિરહમાં ઉપસર્ગ છે વી એટલે વિના. આપણા પ્રિયતમ એવા પ્રભુ વિનાનો એકાંત. જ્યાં આપણી સાથે આપણા પ્રિયતમ એવા પ્રભુ નથી, એવો સમય, એવું સ્થળ,
એવી મનની સ્થિતિ, એનું નામ વિરહ. નંદદાસજીએ વ્રજ ભાષામાં વિરહ મંજરી નામથી એક અદ્ભુત કાવ્ય રચના કરી છે. નંદદાસજી એમાં 4 પ્રકારના વિરહનું વર્ણન કરે છે. આ વિરહને હજુએ વધારે સ્પષ્ટ કરવા માટે શ્રી ગુસાઈજીના સેવક ભક્ત કવિ ધોંધીનું એક પદ સમજીએ તો નંદદાસજીની વાત સરળ બની જશે. સાયંકાળનો સમય છે, ગૌચારણ કરીને પ્રભુ પધારી રહ્યા છે. હાકે હટક હટક ઠટક રહી ગોકુલ કી ગલી સાંકરી. એવી ગલીમાંથી આપ આગળ પધારે છે. ચંપકલી અને કુંદકલીની બરખા થઈ રહી છે. વ્રજ ભક્તોને એમના સંકેત દ્વારા મનોરથ પૂર્ણ કરવાની પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે. એવા એક વ્રજ ભક્તને આજ્ઞા કરી કે આજ રાત્રે તારી નિકુંજમાં હું પધારીશ. વ્રજ ભક્ત રાત્રે જોઈ રહ્યા છે, પણ પ્રભુ પધાર્યા નથી. પ્રભુની અનુપસ્થિતિ એમના હૃદયમાં વિરહ જન્માવે છે, પ્રભુના મિલનનો તલસાટ જન્માવે છે. તેઓ ગાય છે કે આવન કહ ગયે અજહુ ન આય. આવવાનું કહ્યું હતું, અજહુ ન આય પિય. આકાશના તારા ગણતા ગણતા આખી રાત વીતી ગઈ. પહેલી નજરે આપણને એમ લાગે કે વ્રજ ભક્તે પ્રભુની રાહ જોતા જોતા શું આકાશના તારા ગણ્યા હશે? ના, એ મેઘશ્યામ વર્ણના આકાશમાં પોતાના શ્યામ સુંદરનું ચિંતન કરતા કરતા એના પ્રકાશિત એક એક તારામાં અમાસની અંધારી રાત્રે કદાચ એ વ્રજભક્તને શ્યામ સુંદરના કમલદલ લોચનના દર્શન થતા હશે. એ કમલદલ લોચનના દર્શને એના સ્મરણે એના હૃદયની વ્યથા ઉત્કટતા વધતી હશે. એ અનુભવ અહીં ધોંધીજી ગાઈ રહ્યા છે. બીતી સબ નિશ મોહે ગિનત નહીં તારે, દીપક જ્યોતિ મલિન ભઈ હૈ. અરે, દીવાનો પ્રકાશ પણ હવે તો ઝાંખો થઈ ગયો, પરોઢ થઈ ગયું. કિન દુતિયન બિરમાય મારે, કિન દુતિયન બિરમાય પ્યારે. કઈ સખી એમને ભોળવીને લઈ ગઈ હશે. ત્યાં તો પક્ષી બોલ્યા, કમળ ખીલ્યા, તમચર બોલે, બગર સબ ખોલે, ફૂલે કમલ મધુપ ગુંજરે. કેટલી વેદના છે હૃદયમાં, અને છતાંય તે કહે છે, ધોંધી કે પ્રભુ તુમ બહુ નાયક. તમારે અનેક પ્રિયાઓ છે, અનેક સ્વામિનીઓ છે. હૃદયમાં પ્રભુ નથી પધાર્યા એનો રોષ છે, એનું દુઃખ છે, એની તડપણ છે, અને છતાંય એનો પ્રેમ એટલો ઉત્કટ છે કે તો હું મેરે નૈનન કે તારે. છતાંય મારે માટે તો તમે એક જ છો, મારું સર્વસ્વ છો. આ છે વિરહ. ભગવત દર્શનની ઉત્કટ તાલાવેલી છે, અને તે ઉત્કટ તાલાવેલીમાંથી જન્મતી વેદના, એનું જ બીજું નામ છે વિરહ. એ વિરહના 4 પ્રકાર: દેશાંતર વિરહ, વનાંતર વિરહ, પલકાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ. દેશાંતર વિરહ એટલે પ્રભુથી અન્ય સ્થળે જતા થતો વિરહ. વનાંતર વિરહ એટલે પ્રભુ વનમાં પધારતા થતો વિરહ. પલકાંતર વિરહ એટલે પ્રભુ દર્શનની આડે પલક આવતા પણ તેટલી ક્ષણ જે વિરહ થાય તે. પ્રત્યક્ષ વિરહ તો એવો કે પ્રભુ સામે જ બિરાજ્યા હોય, સેવામાં સામે હોઈએ, અને છતાંય એમ થયા કરે કે હમણાં અહીંથી પધારી જશે તો. સંયોગમાંય વિરહ થાય એ પ્રત્યક્ષ વિરહનું લક્ષણ છે. આવા વિરહની ઉત્કટતામાં વ્રજભક્તોના મુખારવિંદથી ગોપી ગીત ગવાયું. નંદદાસજી આદિ ભગવદીઓએ વિરહના 3 લક્ષણો બતાવ્યા છે: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. વિરહ જેમ જેમ વધતો જાય તેમ તેમ બીજાઓને તે ભક્તના દેહમાં ભૌતિક રીતે વ્યાધિનો, રોગનો સંશય ઊભો થતો જાય. એમ લાગે કે આ માણસ માંદો પડતો જાય છે અને રોગ થતો જાય છે. હૃદયની વેદનાને કારણે એની અસર એના શરીર ઉપર થતી હોય છે. વિરહના કારણે મન બેબાકડું અને બુદ્ધિ ક્યારેક સમતુલા ગુમાવી દે અને પરિણામે પ્રલાપ કરવા માંડે, અસંબદ્ધ એવું લાગે, અને ક્યારેક ઉન્માદ કે ગાંડપણ જેવી પણ કેટલીક ચેષ્ટાઓ જોવા મળે.
લૌકિક પ્રેમીઓના અનેક ઉદાહરણો આપણે જાણીએ છીએ. લૈલા મજનુ, શિરીન ફરહાદ જેવા લૌકિક પ્રેમીઓનો વિરહ આટલો ઉત્કટ હોઈ શકે તો જેને એકવાર નવઘનશ્યામ સુંદરની માધુરીનો અનુભવ થયો એના વિરહની તો વાત જ શી કરવી. દયારામભાઈએ કહ્યું કે આ વિરહમાં શું થાય? જો ન મળે તો વિકળ થાય, પ્રભુના દર્શન ન થાય તો રોમ રોમમાં વિકળતા થઈ જાય અને ચેન પડે નહીં, સુધબુધ ગુમાવી બેસે. આ વિરહનું સ્વરૂપ છે. વિરહની આગળની અવસ્થા છે વિપ્રયોગની. વિપ્રયોગમાં એક શબ્દ છે યોગ. યોગ એટલે મિલન. મિલનના બે પ્રકાર, સંયોગ અને વિપ્રયોગ. સંયોગમાં બાહ્ય મિલન હોય, બે વ્યક્તિ પરસ્પરને મળે ત્યારે સંયોગ કહેવાય. દીકરો અમેરિકાથી આવે અને આપણે દીકરાને મળીએ ત્યારે સંયોગ છે. પણ દીકરો અમેરિકા પાછો ગયો છે, આવ્યો નથી. ઘરમાં બહુ આનંદનો સારો પ્રસંગ છે, દીકરાની ખૂબ યાદ આવે છે. બાહ્ય રીતે દીકરો હાજર નથી, પણ મનથી એમ લાગે છે કે દીકરો આપણી પાસે જ છે, આ પ્રસંગમાં આપણી જોડે છે. બંનેના તનની હાજરી ન હોય છતાંય બંનેનું મનનું મિલન હોય એવી એક ભાવની અવસ્થા છે. વિ અર્થાત વિશેષ સ્વરૂપે, વિલક્ષણ સ્વરૂપે અને પ્ર અર્થાત પ્રકર્ષેણ. ખૂબ ઉત્કટતાપૂર્વક મનથી જ્યારે આપણે કોઈકને મળીએ, મનની એકાગ્રતા થઈ જાય ત્યારે એ ભાવ સ્થિતિને વિપ્રયોગ કહેવાય. એને માટે એક બીજો પ્રયોગ થાય છે આંતરમિલન. અંતરનું જે મિલન છે, હૃદયનું જે મિલન છે એને આંતરરમણ પણ કહેવામાં આવે છે. હૃદયની અંદર આપણા પ્રેમાસ્પદને આપણે પૂરેપૂરા અનુભવીએ અને એના રમણમાં તલ્લીન બની જઈએ. એવી જે એક વ્યસનની અવસ્થા, એનું નામ વિપ્રયોગ. શ્રી આચાર્ય ચરણે એનું સુંદર નિરૂપણ કર્યું મંગલાચરણના શ્લોકમાં. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. હૃદયરૂપી ક્ષીરસાગરમાં પોઢેલા અને સર્વલીલા પરિકર સહિત રમણ કરતા પ્રભુનો અનુભવ શ્રી આચાર્ય ચરણે કર્યો એ આ વિપ્રયોગનો અનુભવ છે. આ વિપ્રયોગના અનુભવમાં ભગવત કૃપાથી વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય છે. 11મા શિક્ષાપત્રમાં આપણે શ્રી હરિરાય ચરણ પાસેથી પ્રભુના 4 સ્વરૂપ વિશેની સમજ પ્રાપ્ત કરી હતી. સ્વરૂપાત્મક, ભાવાત્મક, રસાત્મક અને ફલાત્મક. એમ પ્રભુનું જે ફલાત્મક સ્વરૂપ આપણે વિચારેલું એ આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. શબ્દ અઘરો છે, વાત અઘરી નથી. જરાક ધ્યાન દઈને આ વાત શ્રવણ કરશો ને તો સમજાઈ જશે. આપણી સ્નેહી વ્યક્તિ લૌકિકમાં દૂર દૂર હોય, પણ જ્યારે એનું ઉત્કટ સ્મરણ થઈ આવે ત્યારે એ સ્મરણથી હૃદય એવું ભરાઈ આવે કે વ્યક્તિ જાણે આપણા હૃદયની અંદર હાજર હોય અને ભૂતકાળના અનેક પ્રસંગો એની સાથે આપણે અનુભવતા હોઈએ એવી એક લાગણી આપણને થાય છે. તો અહીં તો સાક્ષાત ફલ સ્વરૂપ, રસઘન પરમાનંદ સ્વરૂપ પ્રભુ હૃદયની અંદર આવીને સાક્ષાત બિરાજે છે. આપણું હૃદય એ હવે હૃદય નથી રહ્યું, પ્રભુની નિકુંજ બન્યું છે, વ્રજધામ બન્યું છે. જ્યાં પ્રભુ પધારે ત્યાં સર્વલીલા પરિકર પધારે છે. સંયોગમાં આપણે જોયું હતું એમ એક સમયે એક જ ઉત્સવના, એક જ મનોરથના દર્શન થાય. પણ આ વિપ્રયોગનો ભગવત કૃપાથી જ્યારે અનુભવ થાય ત્યારે એક જ સમયે હૃદયની અંદર એક સાથે અનેક લીલાઓનો અનુભવ થાય. અને આને શબ્દોમાં નહીં સમજાવી શકાય, કારણ કે તે અનુભવનો વિષય છે. પરંતુ અનેક ભગવદીઓને આ પ્રકારના અનુભવ થયા છે. એક કાલાવિચ્છિન્ન વિપ્રયોગ ધર્મી સ્વરૂપ અનેક લીલાઓનો ભક્તોને અનુભવ કરાવી શકે છે. એ રસનું દાન એવું અલૌકિક છે કે જ્યારે એ દાન પ્રાપ્ત થાય ત્યારે દયારામભાઈ કહે છે તેમ વ્યક્તિ બહારથી જાણે જળ જેવી બની ગઈ હોય, એને મૂર્છા આવી ગઈ હોય એવું ભૌતિક રીતે આપણને લાગે છે.
પરંતુ હૃદયમાં એ સતત નિરંતર ભગવદ્ લીલાનો સાક્ષાત અનુભવ કરતો હોય તો આવો જે ફલાત્મક અનુભવ એ વિપ્રયોગ છે. વિરહ એ સોપાન છે, પગથિયું છે. વિપ્રયોગ એ નિકુંજ છે. આપણે ઘરના આંગણે પગથિયા પર પગ મૂકીએ છીએ. શા માટે? ઘરમાં જવા માટે, પગથિયા ઉપર બેસી રહેવા માટે નહીં. વિરહરૂપી પગથિયા દ્વારા વિપ્રયોગ રૂપી નિકુંજમાં જઈને એ ફલાત્મક પ્રભુના સર્વલીલા પરિકર સહિતની એક કાલમાં અનેક લીલાઓનો અનુભવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય એ આપણી અભિલાષા છે. અને તે માટે વિરહ દ્વારા વિપ્રયોગનો અનુભવ કરવાનો માર્ગ શ્રી હરિરાય ચરણે આપણને એકાદશ શિક્ષાપત્રના અંતમાં બતાવ્યો હતો. હવે એ માર્ગે કેવી રીતે ચાલવો એ આ દ્વાદશ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણ બતાવે છે. રસ્તો ન જોયો હોય ને ત્યારે અનુભવીને પૂછીએ. મોટાઓ જે રસ્તે જાય એ રસ્તે જવું એમાં સલામતી છે. અહીં ચાચાજીના એક પ્રસંગનું સ્મરણ કરી લેવા જેવું છે. શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી એકવાર સાંજના સમયે મથુરા ગયા હતા. સાથે એક વૈષ્ણવ. સંધ્યા થઈ ગઈ. ઘાટ ઉપર એક પણ નાવ નથી. ગોકુળ પહોંચવું છે. ચાચાજીએ વિચાર કર્યો કે યમુનાજી કેવી રીતે પાર કરવા. ચાચાજી તો પરમ ભગવદીય શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સતત અષ્ટાક્ષરનું રટણ હોવાથી અષ્ટાક્ષર એમને સિદ્ધ થયેલ છે. એટલે ચાચાજીએ પેલા વૈષ્ણવને આજ્ઞા કરી કે શ્રી યમુનાજીના જળ ઉપર હું પગલાં મૂકતો મૂકતો ચાલીશ, તું પણ મારા પગલે પગલે પગલું મૂકજે અને અષ્ટાક્ષરનું રટણ કરજે. આપણે શ્રી યમુનાજીની કૃપાથી સામે પાર પહોંચી જઈશું. ચાચાજીની પાછળ પાછળ પેલા વૈષ્ણવ ચાલે છે. થોડેક સુધી ચાલતા પેલા વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે ચાચાજી અષ્ટાક્ષર બોલે છે અને હું પણ બોલું છું, તો શું કરવા એમના પગલે પગલે ચાલું? જોડે ચાલો તો શું વાંધો છે? એમણે સાથે ચાલવા માટે બાજુમાં પગલું મૂક્યું અને ડૂબ્યા. ચાચાજીએ હાથ પકડી લીધો. આજ્ઞા કરી કે મેં તને નહોતું કહ્યું કે તું મારા પગલે પગલે પગલું મૂકજે. આ પ્રસંગ આપણને ખૂબ શીખવે છે કે આવા મહાનુભાવ ભગવદીઓના પગલે પગલે આપણે પગલું મૂકવું, એમની સાથે ચાલવાનો પ્રયત્ન કદી ન કરવો, નહીતર ડૂબી જવાય. કારણ કે આપણું સામર્થ્ય નથી. ભગવદીઓની હોડ ન હોય, ભગવદીઓની હોડ ન થાય, શ્રી વલ્લભગોળની હોડ ન થાય, શ્રી ઠાકોરજીની હોડ ન થાય. માટે અહીં શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી કે વિરહનો જે માર્ગ છે, વિરહનો જે પ્રકાર છે, એ કેવળ શ્રી સ્વામિનીજી જ કૃપા કરીને આપણને બતાવી શકશે. કારણ કે જેને અનુભવ હોય એ જ બતાવે. માટે શ્રી હરિરાય ચરણે આજ્ઞા કરી. શ્રી સ્વામિનીજી દ્વારા આપણને વિરહનું ભાવન કરવાનું પ્રાપ્ત થશે. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપક્લેશૈર્યમ માર્ગઃ શ્રીમદ આચાર્ય રૂપિતઃ. ભાવનીયમ સદા ચિત્તે, હંમેશા ચિત્તમાં ભાવન કરવું. શાનું? તો સ્વામીની જલ્પિતમ મોહો, શ્રી સ્વામિનીજીએ જેનું જલ્પન કર્યું છે એ ભગવદ નામોનું, એ ભગવદ લીલાઓનું ભાવન વારંવાર કરવું. શ્રી ગોપેશ્વરજી ટીકામાં આજ્ઞા કરે છે. શા માટે શ્રી સ્વામિનીજીના વિરહનું જલ્પન અને એનું ભાવન આપણે કરવાનું? એ માટે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ સમજાવતા શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે. શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ શ્રી ઠાકોરજીની જેમ ઉભયદલાત્મક સ્વરૂપ છે. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. સંયોગ અને વિપ્રયોગ બંને ભાવથી પરિપૂર્ણ. તે આ ભાવાત્મક સ્વરૂપથી પ્રભુ સાથે સદાય નિત્ય લીલામાં વિહાર કરે છે અને વિપ્રયોગાત્મક સ્વરૂપથી પ્રભુના વિરહમાં જલ્પન કરે છે. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી સાથે માન પણ કરે, એવું પ્રગાઢ માન કરે છે કે માન છોડાવતા છોડાવતા પ્રભુ પોતે પણ
ખૂબ પરિશ્રમિત થઈ જાય. ક્યારેક નાની સરખી વાતમાં પણ એવું માન કરી દે કે પ્રભુ પણ મૂંઝાઈ જાય. એકવાર શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર કર્યા, દર્પણ બતાવ્યું અને ખૂબ પ્રસન્નતાથી વિનંતી કરી, આજે આપનું મુખચંદ્ર અત્યંત શોભાયમાન દર્શન આપે છે. આટલું કહેતા તો પ્રિયાજી અન્મના થઈ ગયા. પ્રભુને સમજાયું નહીં કે પ્રિયાજી કેમ અન્મના થઈ ગયા, એટલે રિસાઈ ગયા. પ્રભુએ લલિતાજીને મનાવવા મોકલ્યા. ત્યારે લલિતાજી આગળ પ્રિયાજી આજ્ઞા કરે છે, નહીં બોલું એની સંગે લલિતા, તું ગમે એ કહે ને, પણ એની સંગે હવે હું નહીં બોલું. એની સંગે હવે હું કદી બોલવાની નથી. લલિતાજી ખૂબ વિનંતી કરે છે, પણ કિશોરીજી એક જ વાતની હટ લઈને બિરાજ્યા છે. શ્યામ રંગ સમીપે ન જાવું, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. પ્રિયાજી, શા કારણ આટલું બધું? શ્યામ સુંદર સાથે તમારે કંઈ વાકું પડ્યું હશે, પણ શ્યામ રંગ સાથે શું? ત્યારે પ્રિયાજી રહસ્ય સ્ફોટ કરતા આજ્ઞા કરે છે, લલિતા, નહીં બોલો એની સંગે. શશિવદની કહી મને બોલાવી મહારાજે. આજે મને પ્રિય તમે શશિવદની, ચંદ્રમુખી કહીને બોલાવી. મારું અપમાન કરી નાખ્યું. લલિતાજી મૂંઝાઈ ગયા. તેમને કંઈ સમજણ ન પડી. કોઈ આપણને એમ કહે કે તમારું મુખચંદ્ર જેવું છે, તો ધોળા વાળ આવ્યા હોય ને, છતાંય અરીસામાં જોવા જઈએ. પ્રશંસા તો સૌને ગમે, પ્રશંસા તો સૌને ગમે, કોને નથી ગમતી? પરંતુ પ્રિયાજી અપ્રસન્ન થઈ ગયા. પ્રિયાજીએ ખુલાસો કર્યો કે લલિતા, તું વિચાર કર, શું મારું મોં અને ચંદ્રમા બંને સરખા કહેવાય? ચંદ્ર 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. મારા મુખમાં તને કદી વધઘટ થતી જોવા મળે છે ખરી? એ ચંદ્રની અંદર તો કેટલા કલંક છે, જ્યારે મારા મુખારવિંદ ઉપર એક પણ કલંક દેખાય છે તને? ચંદ્ર જળ છે, મારું મુખારવિંદ શું જળ છે? માટે નહીં બોલું એની સંગે. લલિતાજીને તે દિવસે માન મિલાપ કરતા ખૂબ પરિશ્રમ થયો. આમ નાની નાની બાબતમાં પ્રિયાજી અન્મના થતા, અને છતાંય પ્રિયાજીની દીનતા પણ એટલી. દીનતાનો એ સાગર શ્યામ સુંદર વિના એક ક્ષણ પણ રહી ન શકે. શ્યામ સુંદરના વિરહમાં નેત્રમાંથી અશ્રુ પ્રવાહ ચાલ્યો જાય. આવા શ્રી સ્વામિનીજીના શ્યામ સુંદરના વિરહના અનુભવનું નિરૂપણ 2 સ્થાને કરવામાં આવ્યું છે. અહીં એક 12મા શિક્ષાપત્રમાં અને બીજું પ્રેમામૃત નામના ગ્રંથમાં. પ્રેમામૃતમ ગ્રંથ શ્રી કૃષ્ણ પ્રેમામૃતમ ગ્રંથના નામે પણ સુપ્રસિદ્ધ છે. આપણા સંપ્રદાયમાં એમ કહેવાય છે કે શ્રીજી બાવાએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે અંકિત કરેલ આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીને બતાવેલો. શ્રી મહાપ્રભુજી દ્વારા તે પ્રગટ થયેલો, જેના ઉપર શ્રી ગોસાઈજીએ ખૂબ જ સુંદર વિવૃત્તિ રચી છે. 35 શ્લોકનો આ અદ્ભુત ગ્રંથ છે. એકદા કૃષ્ણ વિરહાદ ધ્યાયયંતી પ્રિય સંગમમ મનોબાષ્પ નિરાશાય જલ્પતિદમ મુહુર્મુહુ. ત્યાં પણ પ્રભુના વિરહમાં એક દિવસ સ્વામિનીજી વારંવાર નિશ્વાસ નાખતા પ્રભુની લીલાઓનું સ્મરણ કરીને પ્રભુના નામનું રટણ કરી રહ્યા છે. 35 શ્લોકના ગ્રંથમાં જે ભગવદ નામોનું ઉચ્ચારણ શ્રી સ્વામિનીજીએ કર્યું, એમાં શ્રી ગુસાઈજી વિવૃત્તિમાં બતાવે છે કે તામસ ફલ પ્રકરણ એટલે રાસલીલાની લીલાઓનું અનુસંધાન અને સ્મરણ છે. એ રાસલીલાના સંયોગ સુખનું સ્મરણ કરતા કરતા શ્રી સ્વામિનીજી પ્રભુનો વિરહ કરી રહ્યા છે. કૃષ્ણ કૃષ્ણેન્દુરાનંદો ગોવિંદો ગોકુલોત્સવ, આવા અનેક મધુર નામોથી પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. બીજી બાજુએ વિચાર કરીએ તો ભૂતળ ઉપર શ્રી સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના વિપ્રયોગ ભાવાત્મક તાપભાવના સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. વિરહાનો ભવેકાર્થ સર્વ ત્યાગોપદેશક, એવા શ્રી મહાપ્રભુજી વારંવાર શ્રી ઠાકોરજીની લીલાઓનું સ્મરણ કરીને વિરહ કરે છે.
એક દિવસ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. અષ્ટછાપ પૈકીના ભગવદીય શ્રી પરમાનંદાસજી સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત, મન મન ચિત્ત ચિત્ર બનાવે. પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું. શ્રી આચાર્ય ચરણ એવી પ્રયોગની લીલાના આંતર સ્મરણમાં 3 દિવસ અને 3 રાત નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહ ભાવાત્મક સ્વરૂપ આપણા પ્રાણ શ્રેષ્ઠ શ્રી વલ્લભ છે. એમના નામ શ્રી ગુસાઈજી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા નિરૂપણ કરે છે. પ્રેમામૃતમ ગ્રંથમાં પણ 35 શ્લોક. એમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક. વચન શ્રી નાથે માંગ્યું, હું નંદન તમે તાત. એવા શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીનો વિરહ કરે છે. પ્રેમામૃત ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજી દ્વારા થયેલ શ્રી સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજીના વિરહના નામ છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃતમ અને સર્વોત્તમ સ્તોત્ર અને એની સાથે આ દ્વાદશ શિક્ષાપત્ર એ 3નો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની અને શ્રી સ્વામિનીજીની કૃપાથી જરૂર આપણને એવી પ્રયોગરસનો યત્કિંચિત અલૌકિક અનુભવ પ્રાપ્ત થાય. શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગ એ તાપ ક્લેશાત્મક માર્ગ છે. શ્રી હરિરાયજીએ પણ આજ્ઞા કરી તાપ કલેશૈર્યમ માર્ગ. આ માર્ગ એ તાપ ક્લેશનો માર્ગ છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. શ્રી ગુસાઈજી વૈષ્ણવો સાથે બિરાજ્યા હતા અને વાર્તા વિનોદ ચાલતો હતો. શ્રી દમલાજી એટલે કે દામોદરદાસજીએ હાથ જોડીને દીનતાથી વિનંતી કરી, જયરાજ ये मार्ग हासी खेल को नहीं है. આ માર્ગ તો પ્રભુના તાપ ક્લેશનો છે. શ્રી મહાપ્રભુજી પાસે ગૌડીય સંપ્રદાયના રૂપ સનાતનજી આવ્યા છે. પ્રશ્ન કરે છે કે તમારા સેવકો આવા દુર્બળ કેમ છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મેં ના પાડી છતાં આવ્યા. એનું ફળ ભોગવે છે. શું ફળ? વિરહ ક્લેશના તાપના આનંદનું ફળ. પુષ્ટિ માર્ગ એ પોષણનો માર્ગ છે અને પોષણ એટલે અનુગ્રહ કે કૃપા. પોષણ એટલે દેહનું પોષણ નહીં. પુષ્ટિ માર્ગ એ ઠોળ મઠડી બુંદી મોહનથાળનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એ ભગવત પ્રાપ્તિ માટેના વિરહના તાપ ક્લેશના અનુભવનો માર્ગ છે. એ વાત આજે આપણે ભૂલી ગયા છીએ. એને પરિણામે આપણું ચિત્ત હંમેશા એક જ બાબતમાં રમે છે કે સેવા કરીશું તો શું મેવા મળશે. હમણાં મુંબઈમાં એક ભાઈ મળ્યા. મને કહે, રમેશભાઈ, મેં મારા બાને કહી દીધું છે કે પૈસા સામે તમે જોશો નહીં. ખૂબ પ્રેમથી તમારે શ્રી ઠાકોરજીને જે આરોગ આવવું હોય તે આરોગ આવો. જૂનો પરિચય હતો એટલે મેં તેમને પૂછ્યું કે તમને આટલો બધો ભાવ ક્યાંથી પ્રગટ થયો? એટલે કહે, ના આમ તો નહીં, પણ ઠાકોરજી જે મહાપ્રસાદ આપે છે અને બહુ સુંદર હોય છે એટલા માટે બાને કહ્યું, તમે આરોગ આવો એટલે અમને પણ આનંદ આવે. આ મહાપ્રસાદ માટેનો માર્ગ નથી, દેહના પોષણ માટે મહાપ્રસાદ છે. એ વાત આપણે ભૂલીએ નહીં. આ તાપ ક્લેશનો બીજ ભાવ બ્રહ્મ સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો છે. આપણે પ્રભુને વિનંતી કરી હતી કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે. હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશ થવો જોઈએ એનો આનંદ મને તિરોધાન થયો છે. તે તાપનો તિરોધાન થયેલો આનંદ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને ફરી આપણા હૃદયમાં પ્રગટાવી આપ્યો છે. માટે સદાય આપણા હૃદયમાં તાપ ક્લેશ રહેવો જોઈએ. હા નાથ રમણ શ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. કોઈ દિવસ એવો વિચાર આવ્યો, ક્યારે ફરી પ્રભુના દર્શન થશે? ક્યારે દર્શન થશે? ક્યારે દર્શન થશે? આપણે શું કરીએ છીએ તેને વિચાર કરજો. વડોદરા જેવા શહેરમાં દૂર દૂરથી દર્શન કરવા આવીએ. કેટલો
સમય લઈને આવીએ. દર્શનની વાર હોય તો રાહ જોઈને બેસીએ. દર્શન ખુલે અને ભીડ ન હોય તો પણ માંડ સન્મુખ ઊભા રહીને હાથ જોડીને તરત મુઠ્ઠીઓ વાળીને દોડ્યા. અરે, તમે આવ્યા છો તો દર્શન કરો, એમને નિરખો. રૂપ દેખ નૈના પલક લાગે નહીં, ત્યારે આપણી તો આંખો જ ખુલતી નથી. પછી પૂછીએ, શું દર્શન કર્યા? વસ્ત્ર શા હતા? શ્રૃંગાર કેવો હતો? તો કહે, કાંઈ ખબર નથી. જો એ ખબર ન હોય તો પ્રભુના દર્શન વારંવાર કરવાનું મન થાય ક્યાંથી? આ તાપક્લેશના આનંદનો માર્ગ છે. દીકરો અમેરિકા ગયો છે, ઘેર સારો પ્રસંગ છે. દીકરાની ગેરહાજરી છે. માં ઘરના કોઈ ખૂણે જઈને એકાદ બે આંસુ પાડી આવે છે અને લૂછી નાખે છે. દીકરાની યાદ આવી ને માં રડી પડી. એ રડવામાં દુઃખ છે, પણ એ દુઃખનોય આનંદ છે. એમને રડવું ગમ્યું, કારણ કે યાદ આવવાના દુઃખનો આનંદ એ તાપક્લેશનો આનંદ છે. એવો આનંદ પ્રભુ માટે પણ થઈ આવે. એવું જ મન પ્રભુ માટે થઈ આવે તો આપણો બેડો પાર થઈ જાય. એક દીવાન હતા. વર્ષ પૂરું થયું અને રાજ્યનો હિસાબ થયો. હિસાબ કરનાર અમલદારે આવીને કહ્યું, સરવૈયામાં 1 પૈસાની ભૂલ આવે છે. હિસાબ જાણનાર બધા કહેશે 1 પૈસાની પણ ભૂલ આવે તો ચાલે નહીં, એ ભૂલ શોધવી જ પડશે. દીવાનજીએ ચોપડા ઘેર મંગાવ્યા. ઓરડામાં અંદરની સાંકળ વાસીને બેસી ગયા. સૌને કહ્યું કે કોઈએ મને બોલાવો નહીં. 3 દિવસ અને રાત મહેનત કરીને 1 પૈસાની ભૂલ શોધી કાઢી. ભૂલ જડી એટલે રાજી થઈ ગયા. સાંકળ ખોલીને નાના બાળકની જેમ નાચતા કૂદતા બહાર આવ્યા. બૂમ પાડવા લાગ્યા કે મિલ ગયા, મિલ ગયા, મિલ ગયા. એ જ વખતે એમના ગુરુ એક સંન્યાસી હતા, તે આવ્યા. એમણે પૂછ્યું, ક્યાં મિલ ગયા બેટા? દીવાનજી કહે કે 1 પૈસાની ભૂલ હતી, તે મળી ગઈ. એક પૈસાની ભૂલ હતી તે મળી ગઈ. તો એમના ગુરુએ માથું કૂટ્યું. અરે મૂરખ, 1 પૈસાની ભૂલ માટે 3 દિવસ અને રાતના ઉજાગરા કર્યા. એટલું પ્રભુ માટે કર્યું હોત તો પ્રભુ પણ મળી જાત. આપણે જેટલું લૌકિક મેળવવા માટે કરીએ છીએ એથી 100મા ભાગનું પ્રભુ માટે કરીએ છીએ. અને હૃદયમાં વિરહની ચિનગારી પ્રગટી જાય તો આપણું કામ થઈ જાય. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગ એ તાપક્લેશનો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી સ્વામિનીજીની કૃપા થાય એ જીવ ઉપર તાપક્લેશનું દાન થાય, એ જીવને વિરહનું દાન થાય અને એ જીવ પ્રભુના વિરહમાં રમમાણ બનતા વિપ્રયોગ દ્વારા આંતરરમણ સુધીનો અલૌકિક અનુભવ કરે. આ શિક્ષાપત્રમાં 2 શ્લોકથી 15મા શ્લોક સુધીના 14 શ્લોકમાં પ્રભુના 64 નામ દ્વારા શ્રી સ્વામિનીજીએ જલ્પન કર્યું છે. પ્રિય વૈષ્ણવો, આ નામોનું રટણ અને સ્મરણ કરવાથી શ્રી સ્વામિનીજીની કૃપાથી હૃદયમાં ભાવ પ્રકટ થાય છે અને પ્રભુ પોતાનો અનુભવ કરાવે છે. માટે નિત્ય નિયમ સ્તોત્ર પાઠમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવો જોઈએ કે જેના કારણે તેમાં રહેલી વિરહ ભાવનાને આપણે આપણા આત્મામાં ધારણ કરી શકીએ. કારણ કે આપણે કીર્તનમાં પણ કહીએ છીએ ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો, તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. તો અહીં કહ્યું છે ને કે ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો અને સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો. માટે પુષ્ટિ માર્ગના પરમ ફલના અનુભવ માટે સંયોગ અને વિયોગ બંને રસ ખૂબ જ જરૂરી છે.
ગોપી ગીતમાં ગોપીજનોએ શ્યામ સુંદરના ચરણ ચિહ્નનો ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. આ એ જ શ્યામ સુંદર છે જે ફરી ભૂતલ પર શ્રી મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યા છે. એ આપણે બધા જાણીએ જ છીએ. અને હા, જ્યાં સુધી આપણામાં અહંકાર રહેશે ત્યાં સુધી એ પુષ્ટિફળનો અનુભવ આપણને નહીં થાય. અને શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં જે ચરણ ચિહ્નો છે ને, એ કોઈ ફક્ત ચિહ્ન નથી, પરંતુ આપણું સ્થાન ક્યાં છે, આપણે ક્યાં છીએ, એ મનન ચિંતન કરવા માટેના ચિહ્નો છે. એક એક ચિહ્ન કંઈક સંકેત આપે છે, અને એ સંકેતને આપણે સમજવાનો છે કે આપણે ક્યાં છીએ. એ આત્મચિંતનની યાત્રામાં આપણે આગળ વધવાનું છે. તો શું આપને શ્રી વલ્લભ પ્રભુના ચરણમાં રહેલા એક એક ચિહ્નોને વિસ્તારથી શ્રવણ કરવું છે? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.